સમાચાર સામે આવ્યા છે। સુરત ગ્રામ્ય પોલીસને પલસાણા તાલુકાના બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યા કેસમાં મોટી સફળતા મળી છે। મહાદેવ વિલા બિલ્ડિંગમાં રહેતી 22 વર્ષીય મેવિસ ખાતુનનું ગળું દબાવી હત્યા કરનાર તેનો જ પતિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। હત્યા બાદ દિલ્હી ભાગેલા આરોપી શિવમસિંહ ઠાકુરને સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે। પલસાણા તાલુકાના બગુમરા ગામના મહાદેવ વિલા બિલ્ડિંગમાં રૂમ નંબર 506 માં રહેતી મેવિસ ખાતુનનું 17 મેના રોજ શંકાસ્પદ મોત થયું હતું। શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા થયાનું સામે આવતા કેસ હત્યામાં ફેરવાયો હતો। ત્યારબાદ સુરત ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ ફોલો અને સ્ક્વોડ અને પલસાણા પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસમાં મૃતકના પરિવાર શિવમસિંહ ઠાકુર જ હત્યારો હોવાનું ખુલ્યું હતું, જે હત્યા બાદ દિલ્હી ભાગી ગયો હતો અને ત્યાંથી ઉત્તર પ્રદેશ જવાની તૈયારીમાં હતો। પોલીસ ટીમે સતત ટ્રેકિંગ કરીને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં આરોપીએ સોશિયલ મીડિયા પર અન્ય મહિલાના સંપર્કને લઈને પત્ની સાથે ઝઘડો થતા ગુસ્સામાં આવી અને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે। હાલ આરોપીને પલસાણા લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એ બાબતે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ એલસીબીની ટીમ વગેરે સંયુક્ત ટીમ બનાવી અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે સદર આરોપી દિલ્હી ખાતે હોવાનું જાણવા મળતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ અને આ રીતે આરોપી પકડાઈ ગયેલ।